નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો. તમામ આક્ષેપો પાયા વિહોણા છે. કારોબારી ચેરમેન. બોટાદ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ નેતાએ અગાઉ રદ થયેલી સામાન્ય સભાને મામલે શાસક પક્ષો પર ભ્રષ્ટાચાર અને પ્રમુખની વિરુદ્ધ સભ્યોની અસંતોષના ગંભીર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ કારોબારી ચેરમેને વિપક્ષે કરેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી બધા જ સભ્યો એક હોવાનું જણાવ્યું હતું. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠક આવેલી છે, જેમાં 1 કોંગ્રેસના સભ્ય છે તો 18 સભ્યો ભાજપના છે. તેમજ ભાજપના 1 સભ્યનું મૃત્યુ થવાથી 1 બેઠક ખાલી છે. બોટાદ જિલ્લા પંચાયત પર હાલ ભાજપનું શાસન છે અને પ્રમુખ તરીકે જેઠીબેન પરમાર છે. ત્યારે ગઈ તારીખ 11મી નવેમ્બરે સામાન્ય સભા નક્કી કરેલી, પરંતુ ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા અને મોટાભાગના સભ્યો બહારગામ જતા રહ્યા હતા, જેથી છેલ્લા દિવસે એકાએક સામાન્ય સભા રદ કરવામાં આવી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. જે સામાન્ય સભા આજે મળી હતી. બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી, ત્યારે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ સિલ્લુએ ગત તારીખ 11મી નવેમ્બરે રદ થયેલી સામાન્ય સભા કયા કારણોસર રદ કરી તે પૂછતા મામલો ગરમાયો હતો. ત્યારે વિપક્ષ નેતા રમેશભાઈ સિલ્લુએ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર પર એકતરફી વહીવટ કરી રહ્યા છે, તેમજ લોકોના કોઈ પ્રશ્નનો હલ થતો નથી, જેથી ભાજપના જ સભ્યો નારાજ છે. તેમજ દરેક કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે ભાજપના કેટલાક સભ્યો અને વિવિધ સમિતિના ચેરમેનો નારાજ હતા. એટલા માટે 2 સમિતિના ચેરમેનો 7 સભ્યોને લઈને બહારગામ જતા રહ્યા હતા, જેથી પ્રમુખની તબિયત નાદુરસ્ત હોવાના બહાના હેઠળ સામાન્ય સભા એકાએક રદ કરવી પડી હોવાના વિપક્ષના નેતાના રમેશ સિલ્લુએ કરેલી સામાન્ય સભા હોબાળો મચાવ્યો હતો. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની તબિયત નાદુરસ્ત હોવાના કારણે નોન કોરમના કારણે સભા રદ કરવામાં આવી હતી અને તમામ સભ્યોને પણ તેની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમજ ભાજપના તમામ 18 સભ્યો પ્રમુખની સાથે જ છે અને ભાજપના કોઈ પણ સભ્યો પ્રમુખથી નારાજ નથી. આ તો વિપક્ષ નેતા ખોટા આક્ષેપો કરી રહ્યા છે, તેમ વિપક્ષ નેતાએ કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જિલ્લા પંચાયત કારોબારી ચેરમેને જણાવ્યું હતું. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.